આજે પણ જ્યારે તમારી દીકરીઓ ઘરની બહાર જતી હોય ને તમે જાઓ ને ત્યારે એનું પર્સ ખોલજો. એ પર્સની અંદરથી તમને જો લાલી, લિપસ્ટિક, માથું વળવાનો દાંતિયો, એકાદો નેપકિન આ બધું દેખાય ને તો સાથે સાથે દીકરીનું એક નાનકડું એવું હથિયાર પણ આપજો કે જે સમયે એને પોતાની રક્ષણ કરવાની જરૂર પડે ને તેથી બચાવો બચાવોને બૂમ ન પાડે. ઘણા લોકો આનાથી વિરુદ્ધ હશે કે બેન હથિયાર લઈને ન જવાય, પણ રાત્રે તમે 4 વાગે મારી જેવા એકલા ટ્રેનની મુસાફરી કરતા હોય ને ત્યારે ઘણાય કહીને જતા હોય કે તમારે જેવા દેખાવડા બહુ હોય ને એને રાત્રે 4 વાગે નીકળાય નહીં. પછી એને મારે કેવું પડે કે મારું પર્સ ખોલીને અંદરથી લાલી લિપસ્ટિક નહીં નીકળે, સરસ મજાનું અંજારનું લાવેલું એક ચાકુય નીકળશે ને એને હકાવતાય મને આવડે છે. અને એ માણસ પછી મને B5 નામનો ટ્રેનનો જે ડબ્બો હોય ને એમાં દેખાય નહીં. તમે બોલી શકો અને તમારી પાસે જે રહેલી વસ્તુ છે એને તમે તમારા આત્મરક્ષણ માટે ઉપયોગ કરી શકો ને આવું પણ રાખજો. એક લિપસ્ટિક લઈ જવામાં આટલી જ જગ્યા રોકાય અને તમારા આત્મરક્ષણ માટે કોઈ વસ્તુ લઈ જવા માટે પણ આટલી જગ્યા રોકાય. આ સંસારનો, આ દુનિયાના લોકોનો ભરોસો નથી. આ પુરુષોની હાજરીમાં પણ મારે તમને કહેવું પડે.